શુદ્ધરક્ષાનો શંખનાદ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ હો દેવાદિદેવા કરું તારી હું સેવા હો દેવાદિદેવા કરું તારી હું સેવા વંદે 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 શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધ જ્ઞાનમ વંદે 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 શુદ્ધ જ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ વંદે શાસનમ શાસનમ વંદે શાસનમ શાસનમ આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે સર્વ ધર્મમાં તુલ્ય છે આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે સર્વધર્મમાં તુલ્ય છે સૂરીશ્વરોનો શ્વાસ છે મુનિઓ તણો વિશ્વાસ છે મુનિઓ તણો વિશ્વાસ છે વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ प्रणाम गुरुजी। नमो नमो। प्रणाम गुरुजी। नमो नमो। प्रणाम गुरुजी। नमो नमो। પ્રણામ નમો નમઃ। प्रणाम गुरुजी। नमो नमो। મોહનીય કર્મની આપણે ગઈકાલે શરૂઆત કરી હતી, બરાબર છે? તો મોહનીય કર્મ એના વિશે 10 બંધસ્થાન ઘટે છે। મોહનીય કર્મના બંધસ્થાન કેટલા? એક એક વિચારી આપણે। જ્ઞાનાવર્ણ્ય કેટલા હતા બંધસ્થાન? માત્ર એક જ। જ્ઞાનાવર્ણ્ય બંધસ્થાન એક જ, 5 કર્મ બંધ્યા। દર્શનાવર્ણ્યના કેટલા હતા? પછી અંતરાય કર્મ, હા, એના 3 હતા। અંતરાય કર્મના કેટલા હતા? તો એક જ, 5 બંધસ્થાન એક જ। વેદનીય કર્મનો તો એક જ। પછી ગોત્ર કર્મનો 2 કર્મ છે, 2 માંથી એક જ બંધાય। આ આપણે જોયું હતું, બરાબર? નામ કર્મ, ગોત્ર કર્મ બાકી છે। આયુષ્ય કર્મ પણ આપણે હમણાં જોયું। આયુષ્ય કર્મ પણ એક સાથે, ભલે 4 છે પણ એક સાથે એક જ બંધાય, એટલે એનો પણ બંધસ્થાન એક જ। 6 કર્મ આપણે જોયા। નામ કર્મ અને મોહનીય કર્મ બાકી। હવે મોહનીયની શરૂઆત કરીએ તો મોહનીય કર્મ ટોટલ 28 છે, પણ 28 કર્મ ન બંધાય। કેમ ન બંધાય? એટલા માટે ન બંધાય કારણ કે 3 વેદ એક સાથે 3 વેદ બંધાય એવો નિયમ નથી। એક સમય કોઈ પણ એક જ વેદ બંધાય, કારણ કે બંને એકબીજાના ઓપોઝિટ છે। પણ ક્રોધ, માન, માયા, લોભ, હે ને, એના જે ભેદો બતાવ્યા છે, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, એ બધાને એકબીજાના ઓપોઝિટ નથી। બધા સાથે પણ ઉદયમાં હોઈ શકે છે અને બંધમાં પણ હોઈ શકે છે। એટલે એની ગણતરી એ પ્રમાણે કરી છે। અનંતાનુબંધી હોય તો અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સંજોલન બધા હોય જ। એટલે ધ્રુવબંધી 16 પ્રકૃતિ, પછી બીજી 3-4 પ્રકૃતિ, એટલે ટોટલ 19 પ્રકૃતિ તો ધ્રુવબંધી જ છે મોહનીય કર્મની। તો 28 મોહનીય કર્મ જે છે, એના મોહનીય કર્મના બંધસ્થાન કેટલા? તો એના બંધસ્થાન છે 10। એક 22નું, 21નું, 17, 13, 9, 5, 4, 3, 2 અને 1। આ ટોટલ 10 બંધસ્થાન છે મોહનીય કર્મના। 28 માંથી 28 બંધાય એવો નિયમ નથી। કેમ કે 3 વેદની વાત કરી, 3 માંથી કોઈ પણ એક જ વેદ બંધાય,
હવે એની અંદર એક ચાર પ્રકૃતિ એવી છે, એ જુગલબંધી છે. હાસ્ય સાથે રતિ હોય અને શોક સાથે અરતિ હોય. આ બે યુગલ છે, અને આ બંને યુગલમાં એક સમયે એક જ યુગલનો બંધો, કાં તો હાસ્ય સાથે રતિ હોય તો ત્યારે અશોક અને શોક અને અરતિ ના હોય. શોક અને અરતિ તે સમયે ન હોય. અને જ્યારે શોક અરતિ બંધાતી હોય ત્યારે હાસ્ય રતિ ન બંધાતી હોય. એટલે એક યુગલની બે પ્રકૃતિ ઓછી થશે. અને 3 વેદમાંથી એક વેદ બંધાય તો 2 વેદ ઓછા થશે. 2 ને 2 4. અને એક મિશ્ર મોહનીય સંવેક્તો મોહની મિથ્યાત્વ જે દર્શન ત્રિક છે, એમાંથી માત્ર મિથ્યાત્વ મોહનીયનો બંધ થાય. મિશ્ર મોહનીય સંવેક્તો મોહનીય બંધ હોતો નથી. એ આપણે બીજા કર્મગંધમાં, ત્રીજા, ચોથા, પાંચમા દરેક કર્મગંધની અંદર આ વાત આવી ગઈ છે. એટલે બીજી બે પ્રકૃતિ પણ ઓછી થશે. ટોટલ 6 પ્રકૃતિ ઓછી થશે. તો 28 માંથી 6 માઇનસ કરો તો 22 નો બંધ ઘટે. પહેલો 22 નો બંધ. બરાબર. આપણે 10 બંધ સ્થાન જોવાના છે મોહનીય કર્મના. તો એમાં એક પહેલો 22 નો બંધ છે. નંબર 2 21 નો બંધ. બીજા ગુણ સ્થાનકે મોહનીય મિથ્યાત્વ મોહનીય કર્મ ન બંધાય. એટલે એક ઓછો થશે. 22 માંથી એક ઓછો તો 21. હવે 21 માંથી 17 માં જઈએ. ત્રીજા અને ચોથા ગુણ સ્થાનકે આનંદાનુબંધી 4 ન હોય. એટલે 21 માંથી 4 કાઢો તો 17 ઘટે. ત્રીજા અને ચોથા ગુણ સ્થાનકે. પછી પાંચમા ગુણ સ્થાનકે જીવ જાય તો અપ્રત્યાખ્યાન 4 ન બંધાય, એ ન ઘટે. એટલે 17 માંથી બીજી 4 કાઢો તો 13 થાય. પછી એ જ જીવ પાંચમા ગુણ સ્થાનકે છઠ્ઠા કે સાતમા ગુણ સ્થાનકે જાય તો પ્રત્યાખ્યાના વર્ણ્ય 4 ન ઘટે, એટલે 9 થઈ. 6 7 એટલે છઠ્ઠા ગુણ સ્થાનકે આ પ્રમાણે ઘટે. હવે સાતમા આઠમા ગુણ સ્થાનકે એ જીવ જાય તો એની અંદર જે અરતિ અને શોક બંધાતી હતી એ ન બંધાય. પણ એની સામે હાસ્ય અને રતિ તો બંધાય જ. નિયમ છે આ બે માંથી એક યુગલ તો બંધાય. આ નિયમ છે. બંને સાથે ન બંધાય, પણ એક ન બંધાતી હોય તો બીજી બંધાય. એટલે છઠ્ઠા ગુણ સ્થાનકના અંતે અરતિ અને અશોક, શોક અને અરતિ આ બંને જાય તો હાસ્યરતિ નિયમમાં બંધાય છે. અને એ જ આઠમા ગુણ સ્થાનક પછી નવમા ગુણ સ્થાનકે આવે તો હાસ્ય ચતુષ્ક જાય. હાસ્યરતિ ભયજુગુપ્સા. ભયજુગુપ્સા જો કે ધ્રુવબંધી પ્રકૃતિ છે. હાસ્યરતિ ગઈ અને ભયજુગુપ્સા ગઈ, 4 પ્રકૃતિ ગઈ તો 5 નો બંધ. પછી પુરુષવેદ અટકે એટલે 4 નો બંધ. પછી સંજલન ક્રોધ અટકે એટલે 3 નો બંધ. માન અટકે 2 નો બંધ. માયા અટકે તો માત્ર એક લોભનો બંધ. 9મા ગુણસ્થાનકના 5મા ભાગે આ અંતિમ પ્રકૃતિ બંધાય. 10મા ગુણસ્થાનકે મોહનીય કર્મનો ઉદય છે, બંધ નથી. એટલે 22 21 17 13 9 5 4 3 2 1. આ પ્રમાણે મોહનીય કર્મના બંધ સ્થાન કેટલા? તો 10. કયા કયા? તો 22 થી માંડીને 1 સુધી. હવે તમે એને યાદ કેવી રીતે રાખશો? તો હમણાં મેં સમજાવ્યું એ પ્રમાણે. તો મિશ્ર મોહનીય સંયુક્ત મોહનીય 2 જાય, કોઈ પણ 2 વેદ જાય અને 1 યુગલ જાય. એટલે 2 પ્રકૃતિ બીજી. એટલે ટોટલ 6 પ્રકૃતિ માઇનસ થાય એટલે 21 નો બંધ. મિથ્યાત્વ મોહનીય કાઢો 22 નો બંધ. મિથ્યાત્વ મોહનીય કાઢો એટલે 21 નો બંધ. એમાંથી અનંતાનુબંધી 4 કાઢો એટલે 17 નો બંધ. અપ્રત્યાખ્યાનીય 4 કાઢો એટલે 13 નો બંધ. પ્રત્યાખ્યાનીય 4 કાઢો એટલે 9 નો બંધ. પછી હાસ્યરતિ ભયજુગુપ્સા કાઢો એટલે 5 નો બંધ. પછી લાઈનસર પુરુષવેદ, પછી સંજલન ક્રોધ, પછી માન, પછી માયા. એટલે 4 નો બંધ, 3 નો બંધ અને 2 નો બંધ અને છેલ્લે 1 નો. આ રીતે આ મોહનીય કર્મના 10 બંધ સ્થાન ઘટે. હવે આ 10 બંધ સ્થાન જે ઘટે છે એના ભાંગા કેટલા થાય છે? અનેક ભાંગાઓ થાય છે, જે તમને એના બાજુમાં જ મેં લખીને આપ્યા છે
કે 22 નો બંધ ચાલતો હોય તો એ 22 ના બંધના 6 ભાંગા છે, 21 ના બંધના 4 ભાંગા છે, 17 ના ભાંગના 2, 13 ના બંધના 2 ભાંગા, 9 ના બંધના 2 ભાંગા, 5 ના બંધના 4, 3, 2 અને 1, આના એક એક ભાંગો. આ ભાંગા કેવી રીતે બને છે? તો જુદી જુદી રીતે બને છે. એની વાત આપણે કરીએ એના પહેલા એક ગણિત સામાન્ય રીતે સમજી લઈએ, જેની વાત તમને 16મી ગાથામાં આવે છે. આ વાત 12મી ગાથામાં છે. સીધા આપણે 16મી ગાથામાં જઈએ તો 16મી ગાથાની અંદર એના ભાંગાઓની વાત કરેલી છે. 3 વેદ અને 2 યુગલનો જ્યાં વિકલ્પ હોય ત્યાં 6 ભાંગાઓ થશે. 3 વેદ, કારણ કે કોઈ પુરુષ વેદ બાંધે, કોઈ સ્ત્રી વેદ બાંધે, કોઈ નપુંસક વેદ બાંધે, કોઈ આ જ 3 વેદ કોઈ હાસ્યરતી સાથે બાંધે તો કોઈ શોક અને અરતી સાથે બાંધે. એટલે 3 ગુણ્યા 2 કરતા 6 ભાંગા થશે. 2 વેદ અને 2 યુગલ આ રીતે હોય તો 4 ભાંગા થશે. 1 વેદ અને 2 યુગલ હોય તો 2 ભાંગા થશે, અને 1 વેદ અને 1 યુગલ હોય તો 1 ભાંગો થશે. અને યુગલ ન હોય, માત્ર 1 વેદ જ બંધાતો હોય અથવા ન બંધાતો હોય તો 1 જ ભાંગો થશે. ફરીથી બોલું, 1 યુગલ ન બંધાતું હોય તો પણ 1 ભાંગો, અને વેદ ન બંધાતું હોય તો પણ 1 જ ભાંગો. એટલે એના બીજા કોઈ વિકલ્પ નથી. 5 એટલે 5 જ, 4 એટલે 4 જ. કારણ કે 5 જેમ કે 5 છે, 5 ની અંદર 4 સંજોલન છે અને 1 પુરુષ વેદ છે, એટલે 1 જ વેદ બંધાય. સ્ત્રી વેદ અને નપુંસક વેદ ન બંધાય. નપુંસક વેદ નિયમમાં પહેલા જ ગુણસ્થાનકે બંધાય, સ્ત્રી વેદ પહેલા બીજા ગુણસ્થાનકે બંધાય, એના ઉપરના ગુણસ્થાનકે નિયમમાં પુરુષ વેદ જ બંધાય. એટલે એના વિકલ્પો નહીં પડે, એટલે 1 જ ભાંગો થશે. હવે આ બધાના 6, 4, 3, 2 કયા કયા છે આપણે જોઈએ. એના પહેલા એનો સમય વગેરે પણ અહીંયા ધ્યાનમાં લઈ લઈએ. પહેલા તો મેં અહીંયા તમને સમજણ પડે એના માટે રાખ્યું છે કે 22 નો બંધ કેવી રીતે કરવાનો. 2 વેદ, 1 યુગલ, 1 યુગલની 2 પ્રકૃતિ યાદ રાખજો. એટલે 2 ને 2 4 થઈ, અને મિશ્ર મોનિય, સંવ્યક્ત મોનિય, ટોટલ 6 પ્રકૃતિ વિના 22 નો બંધ. મિથ્યાત્વ કાઢો તો 21, અનંતાનુબંધી 4, અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાની, હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા એ 4 કરો. પછી પુરુષ વેદ, ક્રોધ, માન અને માય કરો. છેલ્લે 1 નો બંધ રહેશે. આ 22 નો બંધ કરનારા તમામ જીવો છે. 21 નો બંધ કરનારા 6 જીવો છે. એક બાદર એકેન્દ્રિય પર્યાપ્તા, અને બાકીના 5 અપર્યાપ્તા. એમાં સૂક્ષ્મ નહીં લેવાના, સૂક્ષ્મ છોડી. 7 અપર્યાપ્તા છે, એમાંથી સૂક્ષ્મ અપર્યાપ્તા છોડીને, અને બાદર અપર્યાપ્તા છે એને પણ છોડીને, એટલે બાકીના જીવો પર્યાપ્ત જ હે ને. બાકીના પર્યાપ્ત જીવો અહીંયા લેવાના છે. એટલે કે આગળ હું તમને આની વાત કરીશ. એક તો એકેન્દ્રિય બાદર પર્યાપ્તા, 2 ઇન્દ્રિય પર્યાપ્તા, 3 ઇન્દ્રિય પર્યાપ્તા, 4 ઇન્દ્રિય પર્યાપ્તા, પંચેન્દ્રિયની અંદર અસંગની પર્યાપ્તા અને સંઘની પર્યાપ્તા. આ પ્રમાણે 6 જીવસ્થાનમાં આ બીજો વિકલ્પ છે. 21 નો બંધ અને એના 4 ભાંગા. સમય કેટલો? આ બીજા ગુણસ્થાનકે હોય. હવે આ બીજા ગુણસ્થાનકે હોય એટલે બીજા ગુણસ્થાનકનો કાળ કેટલો? ઉત્કૃષ્ટથી 6 અવલિકા 1 સમય. આ બાજુ 22 નો બંધ છે. અનાદિ અનંત પણ હોય. અભવ્ય વગેરે જીવોને અનાદિ શાંત, જે ભવ્ય જીવો સમ્યક તો નથી પામ્યા તેમને પણ એ ક્યારેક તો શાંત થશે. અને સાદી શાંત, એ સાદી શાંત 2 રીતે ઘટે. ઉત્કૃષ્ટથી દેશણ અર્ધપુદ્ગલ પરાવર્તન. સાદી થઈ જાય એટલે દેશણ અર્ધપુદ્ગલ પરાવર્તન સુધી એ સમ્યક તો પામે જ નહીં, મોક્ષ જાય જ નહીં. અને જગન્નતિ અંતર્મુહૂર્ત. 21 નો બંધનો કાળ કેટલો? 6 અવલિકા 1 સમય. 17 નો બંધ એનો કાળ કેટલો? ઉત્કૃષ્ટ ત્રીજા ગુણસ્થાનકે ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત, જગન્નતિ પણ અંતર્મુહૂર્ત. ચોથા ગુણસ્થાનકે ઉત્કૃષ્ટથી સાધિક 33 સાગરોપમ અને જગન્નતિ અંતર્મુહૂર્ત. 13નું બંધ સ્થાન જો કે 5મા ગુણસ્થાનકે છે. દેશન પૂર્વ કોટિવાસ, જગન્નતિ અંતર્મુહૂર્ત. અને
નવનું જે બંધ સ્થાન છે 6, 7 અને 8 આ ત્રણેય ગુણ સ્થાનકે 9નો બંધ છે. ત્યારે દેશોન પૂર્વકોટીવાર સમય પણ ઘટે અને જગન્યથી અંતર્મુખ પણ ઘટે. એ ઘટે જગન્યથી અંતર્મુખ લઈ અહીંયા છે ને 6, 7 અને 8 જગન્યથી એક સમય પણ ઘટે. બરાબર છે, જગન્યથી એક સમય પણ ઘટે કારણ કે આ ગુણ સ્થાનક એક સમય વાળા પણ છે. 6, 7 અને 8 એક સમય પણ ઘટે. અહીંયા અંતર્મુખ નહીં. પણ અહીંયા અન્ય આચાર્ય ભગવાનના મતે હોઈ શકે, પણ આપણે એમનું મત બહુ આગળ નથી કરવાનો, એટલે એક સમય સમજેલો. બરાબર. પછી આગળ આવે છે પાંચનો બંધ. 4, 3, 2 અને 1નો બંધ. આ નવમાના પહેલા ભાગે, બીજા ભાગે, ત્રીજા ભાગે, ચોથા ભાગે, પાંચમા ભાગે છે. એટલે ઉત્કૃષ્ટતે અંતર્મુખ અને જગન્યથી એક સમ. જ્યાં ચેન્જ છે ત્યાં હું ચેન્જ કરી દઉં છું. બોલો, કોઈને પ્રશ્ન? ગુરુજી 21ના બંધમાં એક મિનિટ, એક સાથે ન બોલો. બોલો, એક જણા બોલો. છાયાબેન બોલો. હા બોલો છાયાબેન. ગુરુજી 21ના બંધમાં સૂક્ષ્મના પર્યાપ્ત કેમ વર્જ્યા? કયા બંધે? 21ના બંધમાં કેમ 6 જીવસ્થાનક લીધા? સૂક્ષ્મ એકેન્દ્રિયનો તો પર્યાપ્ત તો એક આપણે મિનિટ કયા કેટલા આવે? કેટલા એટલે આવે? એનું કારણ પૂછું છું કે કેમ એને ન લીધા એમ. ગુરુજી હું બતાવું? હાજી બોલો. કારણ કે બીજે ગુણ સ્થાનકે આવતા જ નથી ને. બાકીના જીવો બીજા ગુણસ્થાનકે આવતા જ નથી. હવે આ 6 જીવસ્થાનક કયા છે હું તમને અહીંયા બતાવી દઉં છું. જ્યાં 21નો બંધ છે, 6 જીવસ્થાનક, આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5. બાકીના બધા જીવો હે ને બીજા ગુણસ્થાનકે એ આવતા જ નથી. જો સૂક્ષ્મ ના આવે અને બાદર અપર્યાપ્ત પણ, જેને બાદર અપર્યાપ્ત નામકર્મ બાંધી હોય એમને ના. અહીંયા એકેન્દ્રિય બાદર પર્યાપ્ત જીવ આવે એને અપર્યાપ્ત અવસ્થામાં હોય. આપણે પણ અપર્યાપ્ત અવસ્થાની અપેક્ષા આ જીવ ભેદ બતાવ્યા નથી, એટલે અહીંયા આપણે પર્યાપ્ત જીવ જ 1, આ 2, આ 3, આ 4 અને આ 5 અને એક સંગની પંચેન્દ્રિય પર્યાપ્તા. અને આ પણ જે જીવ ભેદ છે ને એ ત્રિયંજની અપેક્ષા જ છે. સમુચ્ચિમ જીવ નથી લેવા, કારણ કે સમુચ્ચિમ મનુષ્ય જે છે એ અહીંયા હોઈ જ ન શકે. એ સમુચ્ચિમ મનુષ્ય અસંગની ખરી, પણ એ પર્યાપ્ત ક્યારે ના હોય. એટલે આ પર્યાપ્ત પંચેન્દ્રિય અસંગની એને એમાં ત્રિયંશ સમજવા. આ પ્રમાણે આ 21નો જીવ ભેદ આ બીજા ગુણસ્થાનકે આવી શકે છે, અને એનો કાળ કેટલો 6 કારણ એક સમ. હા, એટલે ગુરુજી આમ તો બાદર એકેન્દ્રિયમાં જે શાશ્વત ગુણસ્થાનક લઈને જાય છે એને અપર્યાપ્ત અવસ્થામાં જ હોય છે શાશ્વત સંકેત. હા, એ પર્યાપ્ત અવસ્થા. પણ એ લબ્ધિથી પર્યાપ્ત હોય એટલે અહીંયા પર્યાપ્ત જીવ લીધા છે એમ. જી હા. અચ્છા, ઓકે. બાકી તો તમે જુઓ ને, પછી એમ હોય ને તો તમે આની ગણતરી કરો તો તમારે આની પણ ગણતરી કરવી પડે. તેન્દ્રિયની ગણતરી, ચૌરેન્દ્રિય પણ ગણતરી કરવી પડે. હા. હે ને, આની તમે ગણતરી કરો તો આની જ કરવી પડે, કારણ કે બેઇન્દ્રિય પર્યાપ્ત જીવ જ એને જ અપર્યાપ્ત અવસ્થામાં બીજું ગુણસ્થાનક હોય, એટલે એની આપણે ગણતરી કરી ન શકીએ. કદાચ તમારી પુસ્તકમાં, તમારી કોઈની પાસે વીરશેખર વિજય મહારાજ સાહેબની પુસ્તક હશે, એમાં 7 લખ્યું હશે, પણ એ 7 ઘટતું નથી. તમે ઘટા નહીં ઘટે, તમે જોયો. એમને છે ને આ જીવ ભેદ પણ લીધો છે કરણ અપર્યાપ્તતાની અપેક્ષાએ. પણ જો આ લો તો તમારે પણ આ પણ લેવો પડે, આ પણ લેવો પડે, આ લેવો પડે, અપર્યાપ્ત બેન્દ્રિય પણ લેવો પડે, કારણ કે બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિયને પણ અપર્યાપ્ત અવસ્થામાં જ બીજું ગુણસ્થાનક હોય, બીજા કોઈ અવસ્થામાં બીજું ગુણસ્થાનક હોય જ, જેમ એકેન્દ્રિયને છે. અને એ પણ પાછું કોને હોય? બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિયમાં મનુષ્ય મૃત્યુ પામીને આવે તો. દેવતાઓ તો આવે ને બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિયમાં. તો આ પ્રમાણે આપણે હા બોલો. એટલે આગળના જે બધા લીધા બાદર એકેન્દ્રિય પર્યાપ્તા, પછી વિગ્લેન્દ્રિય અને અસંગની પર્યાપ્તા પણ અપર્યાપ્ત અવસ્થામાં હોય એમ બોલી શકાય? હા, એમ જ બોલાય.
એમ જ હોય અને એમ જ બોલાય. બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય અને બાદર એકેન્દ્રિય, પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાય, આ બધાને બીજું ગુણ સ્થાનક હોય તો નિયમમાં અપર્યાપ્ત અવસ્થામાં અને નિયમમાં બીજા ગુણ સ્થાનકે આવે તો આપણે તે અપર્યાપ્ત અવસ્થામાં જ હોય અને બીજા ભાવમાંથી લઈને આયા હોય તો. બરાબર. ગુરુજી, તો તમે 6 જીવસ્થાનકમાં કયા કયા લીધા જીવસ્થાનક? ફરીથી કહું, કયા 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 હા. કયા? હા, એકેન્દ્રિય બાદર પર્યાપ્તા, બેન્દ્રિય પર્યાપ્તા, તેન્દ્રિય પર્યાપ્તા, ચૌરેન્દ્રિય પર્યાપ્તા અને પંચેન્દ્રિય અસંગની પર્યાપ્તા ત્રિઅંશ, આમાં મનુષ્ય ના આવે, અને પંચેન્દ્રિય સંઘની પર્યાપ્તા. જો તમે 21 નો બંધ ક્યાં બતાડ્યો છે? 21, 21, 21, 21, 21 અને આ રહ્યો 21. થઈ ગયા 6 જીવસ્થાનો. 1, 2, 3, 4, 5, 6. એનો કાળ, એની પર આપણે વાત કરી. ચલો હવે જે આ 3 વેદ અને 2 યુગલ, એના જે 6 ભાંગા થાય છે, પછી 2 વેદ અને 2 યુગલ, એના 4 ભાંગા, 1 વેદ અને 2 યુગલ, એના 2 ભાંગા, 1 વેદ અને 1 યુગલ, તો એનો 1 ભાંગો. 1 યુગલ એટલે હાસ્ય અને રતિનો છોડ, શોક રતિનો ન હોય. આપણને યાદ રાખજો. ઘણી બધી વસ્તુ એવી હોય છે કે બોલાય છે, સમજાય છે, પણ આ બધું શક્ય નથી બધું લખવું. જેમ કે આ પણ કયા ગુણસ્થાન કહેવાય? 6 અને 7મા ગુણસ્થાન કહેવાય. 7 અને 8મા ગુણસ્થાન કહેવાય. 6ઠ્ઠા ગુણસ્થાન કે પ્રમત્ત ચારિત્રના બળે પણ હે ને શોક અને અરતિ બંધાય. તમને બધાને બંધ ખબર જ હશે. બીજા ગુણસ્થાન, બીજા કર્મગતમાં આવે છે તે. એટલે 7મા અને 8મા ગુણસ્થાન, 6 ને 7 નહીં, 7 અને 8. ત્યાં 1 વેદ અને 1 યુગલ છે. ત્યાં પણ ભંગ તો એક જ થાય. એની વિચારણા આપણે આગળ કરવાના છીએ. જુઓ, 22 નો બંધ, એના 6 વિકલ્પ. એટલે કે 22 નો બંધ પહેલા ગુણસ્થાને કે થાય એ વાત સાચી, પણ 6 પ્રકારે થાય. કોઈ ધ્રુવબંધીની 19 પ્રકૃતિ, હાસ્ય રતિ અને પુરુષવેદ આ પ્રમાણે બાંધે તો 22 નો બંધ થાય. હવે પહેલા ધ્રુવબંધી 19 પ્રકૃતિ કઈ? તો 16 કસાય. અને કે બધા જ કસાય ત્યાં બંધાય. અનંતાનું બંધાય તો અપ્રત્યક્ષ પ્રત્યક્ષ સંજોલન બંધાય એની સાથે. એટલે 16 કસાય. એક પહેલા ગુણસ્થાને કે નિયમમાં મિથ્યાત્વ મૂલ્ય કર્મ ઉદયમાં પણ હોય, બંધમાં પણ હોય, એટલે 17. અને ભય અને જુગુપ્સા, આ બંને પ્રકૃતિ પણ ધ્રુવબંધી છે. એટલે આ 16, આ 17 અને 18 આ 19 પ્રકૃતિ સાથે હાસ્ય અને રતિ એનું યુગલ બંધાય અને સાથે પુરુષવેદ બંધાય તો 22 થાય. હાસ્યરતિ સાથે સ્ત્રીવેદ બંધાય તો 22 થાય. હાસ્યરતિ સાથે પુરુષવેદ બંધાય તો 22 થાય. એટલે 19 એક યુગલ અને પુરુષવેદ, 19 એક યુગલ સ્ત્રીવેદ, કાં તો નપુંસક વેદ. આ રીતે 3 વેદના 3 વિકલ્પ થયા. આગળ નપુંસક ધ્રુવબંધી 19 પ્રકૃતિ, શોક અરતિ ઉપર જેમ હાસ્ય રતિ સાથે 3 વિકલ્પ થયા 3 વેદ સાથે, તેમ શોક અને અરતિ સાથે પણ 3 વેદના વિકલ્પ પડશે. એટલે ટોટલ 6 પ્રકાર થયા. એ જ પ્રમાણે હવે તમે ધ્રુવબંધી 19 માંથી 18માં આવતા, 21 નો બંધ બીજા ગુણસ્થાન કે હોય એટલે એક ઓછી કરે. કઈ? મિથ્યાત્વ મૌન્ય કર્મ. 18 ની સાથે આ, પણ અહીંયા આપણે નપુંસક વેદ પણ કાઢી નાખ્યો. એટલે જો હવે નપુંસક વેદ કાઢ્યો એટલે કેટલા થયા? એટલે નપુંસક વેદ કાઢ્યો એટલે મતલબ થયો કે એના 2 વિકલ્પ ઓછા થયા. 2 ઓછા થયા. હા, 2 વિકલ્પ ઓછા થયા. વેદ એક ઓછો થયો તો એક પ્રકૃતિ ઓછી નથી કરવાની, એટલે કે 20 નથી કરવાની, 21 જ રાખવાનું. કારણ કે 3 માંથી કોઈ પણ એક જ બંધાય, પણ બીજા ગુણસ્થાને કે 2 માંથી કોઈ પણ એક જ બંધાય. સ્ત્રીવેદ પહેલે બીજે બંધાય, નપુંસક વેદ પહેલે જો બંધાય. એટલે 18, 19, 20 ને આ 21. પુરુષ સ્ત્રીવેદની સાથે 21. અને હાસ્યરતિ અને શોક અરતિ સાથે, જેમ ઉપર હાસ્યરતિ છે અહીંયા શોક અરતિ સાથે પણ પુરુષવેદ સ્ત્રીવેદનો 21, 4. એટલે 21 ના બંધે 4 વિકલ્પ બીજા ગુણસ્થાને કે થાય. 22 ના બંધે 6 વિકલ્પ પહેલા ગુણસ્થાને. હવે 17 ના બંધે 2 વિકલ્પ થાય.
બરાબર. 17 ના બંધે એટલે ધ્રુવબંધી 14 પ્રકૃતિ. હવે 18 માંથી સીધી આપણે કઈ કાઢી? અનંતાનુબંધી કસાય, ત્રીજા અને ચોથા ગુણસ્થાને. ત્રીજા અને ચોથા ગુણસ્થાને કોઈ પહેલેથી પણ ત્રીજે જાય અથવા પહેલેથી ચોથે પણ જાય ત્યારે 17 નો બંધ થાય. તો ધ્રુવબંધી 4 ન હોય, બાકી બધી પ્રકૃતિ હોય, બાકી બધા વિકલ્પો હોય. એટલે સેમ ટુ સેમ આ વિકલ્પ નીચે આવ્યા ત્યાં સ્ત્રીવેદનો વિકલ્પ આપણે કાઢી નાખ્યો. એટલે હાસ્યરતિ સાથે પુરુષવેદ કાં તો શોક અરતિ સાથે પુરુષવેદ. કારણ કે સ્ત્રીવેદ પહેલે બીજે જ બંધાય, ત્રીજે ચોથે ઉપર કોઈ પણ ગુણસ્થાને કે ન બંધાય, એટલે એનો વિકલ્પ નહીં થાય. એટલે 17 માંથી 14 થઈ અનંતાનુબંધી 4 કાઢી નાખે. 14 માંથી 10 થઈ અપ્રત્યાખ્યાનીઓ 4 કાઢી નાખે. 10 માંથી 6 થઈ પ્રત્યાખ્યાનીય 4 કાઢી નાખે. બાકી બધા એને જ વિકલ્પ. હાસ્યરતિ સાથે પુરુષવેદ કાં તો શોક અરતિ સાથે પુરુષવેદ. 17, 13 અને 9. અને આ બાજુ હવે બીજી 4 કાઢી નાખી, 2 કાઢી નાખી. કઈ 2 કાઢી નાખી? તો હાસ્ય અને અરતિ સાથે જે જુગલબંધી બંધાતી હતી, હે ને, 9મા ગુણસ્થાને કે હાસ્યરતિ ભય જુગુપ્સા નહીં બંધાય, એટલે હાસ્યરતિ કાઢી નાખે. અને એના વિકલ્પ પણ કાઢી નાખે. પુરુષવેદ બંધાય. એટલે આ ધ્રુવબંધી 4 પ્રકૃતિ જે છે એમાં સંજ્વલન 4 અને 1 પુરુષવેદ છે. ટોટલ આ રીતે 5 પ્રકૃતિ. અને એના વિકલ્પ કેટલા થાય? તો 5 જ થાય. એક જ વિકલ્પ થાય, 2 નહીં. અહીંયા ખોટું લખાઈ ગયું. એટલે 5 ના બંધે એક જ વિકલ્પ થાય. હવે પુરુષવેદ ન હોય, હે ને, પુરુષવેદ ન હોય ત્યારે પણ એકનો જ વિકલ્પ રહેશે. ઓકે, કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછો. એટલે આજે આપણે શું જોયું? મોહનીય કર્મના 10 બંધ સ્થાન, એના વિકલ્પ. હવે આ તમારે વિકલ્પ કાયમ યાદ રાખવાના છે, કારણ કે આગળ આ બધા જ વિકલ્પોની ગણતરી આવશે. આ તમને યાદ હોય તો જ આગળ તમને સમજવાની, સમજાવવાની, ભણવાની મજા આવશે. માટે તમારે આ વિકલ્પ યાદ રાખવાના છે. એટલે 22 ના બંધે 6 નો જ વિકલ્પ હોય, 21 ના બંધે 4 નો વિકલ્પ હોય, 17 ના બંધે 2 નો વિકલ્પ, 13 ના બંધે 2 નો વિકલ્પ, 9 ના બંધે 2 નો વિકલ્પ. પણ આપણને માત્ર 6થા ગુણસ્થાનકે જ. જો કે 7મા અને 8મા ગુણસ્થાનકે 9 નો બંધ છે, પણ વિકલ્પ એક જ છે. 5મા 4, 3, 2 અને 1 ત્યાં તો બધે એક જ. ત્યાં કોઈ વિકલ્પો હોતા નથી. વિકલ્પ ક્યારે હોય? જ્યારે એની પ્રતિપક્ષ બીજી બધી પ્રકૃતિ બંધાતી હોય. પુરુષવેદ કે સ્ત્રીવેદ પહેલા બીજા ગુણસ્થાને કે બંને, પહેલા ગુણસ્થાને કે જો કે 3 વેદ બંધાય, બીજા ગુણસ્થાને કે 2 વેદ બંધાય, પણ વેદના વિકલ્પો 3 થી માંડીને 9 સુધી છે નહીં. અને હાસ્યરથી, શોકરથી એના વિકલ્પો 6થા ગુણસ્થાને સુધી છે. 7, 8, 9, 10, 9 ગુણસ્થાને કે 10માં તો આમે બંધાવ હોતો જ નથી. તો આ તમારે યાદ રાખવાનું. 3 વેદ હોય અને 2 યુગલ હોય તો 6 બંધ, 6 વિકલ્પ. 2 વેદ અને 2 યુગલ હોય તો 4 ભંગ હોય. 1 વેદ અને 2 યુગલ હોય તો 2 ભંગ. અને 1 વેદ અને 1 યુગલ હોય તો પણ 1 ભંગ. અને વેદ ન હોય, વેદ ન હોય કે યુગલ ના હોય, ભંગ તો 1 ગણાશે. બોલો પ્રશ્ન. ગુરુજી 17 ના બંધે 2 વિકલ્પ છે, પણ ગુણસ્થાનક તો ત્રીજું ને ચોથું 2 લીધા છે, તો પછી કુલ ભાંગામાં 4 વિકલ્પ નહીં કરવા પડે એમ? નહીં, કારણ કે આપણે ગુણસ્થાનક વિશે નથી વિચારી રહ્યા. આપણે માત્ર બંધ સ્થાનક વિશે વિચારી રહ્યા છે. નહીં, કુલ ભાંગામાં એમ આપણે કુલ ભાંગા કરીએ ને ત્યારે. ના, એ પછી આગળ આવશે ને, એ આગળ આવશે ત્યારે આગળ જોશું આપણે, ક્યાં વાંધો નહીં. 17 ના વિકલ્પ અચ્છા. કેટલા થાય? અત્યારે પ્રશ્ન ખાલી એટલો જ છે, આટલું જ શીખવાનું છે. હા, તો એ બરાબર. હા, બરાબર. 17 ના બંધે 2 વિકલ્પ. એ પછી ત્રીજા ગુણસ્થાનકે પણ ઘટે અને ચોથા ગુણસ્થાનકે પણ ઘટે. પણ ત્રીજાના અલગ ગણવાના, ચોથા અલગ. કારણ કે ગુણસ્થાનક વિશે આપણે કે ભાંગાની ગણતરી નથી કરતા. અત્યારે આપણે માત્ર બંધ સ્થાન ઉપર કેટલા ભંગ ઘટે એની વિચારણા કરીએ. ભંગ એટલે વિકલ્પ. અચ્છા, ઓકે. આગળ આપણે કરશું ને, એ આવશે જ.
આ હા પ્રમાણે આપણે આ જીવસ્થાનક જોયું. આ જ વસ્તુ અહીંયા પણ મેં બતાવી છે. જીવસ્થાનક ઉપર બંધ સ્થાન.